નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કેટલા પૈસા આપો શેઠ। 2 રોટલી 3 વાટકી શાક દાલ ભાત ભરપેટ ભોજન કરીને ધાડ પછી અજા જેવા લાગતા એક માણસ ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો। કારણ હતું કે લોજની દિવાલ પર કે બીજે ક્યાં ભોજનના ભાવ લખ્યા નથી, તો શહેરના લોજોમાં તો ફિક્સ નાના અનલિમિટેડ થાળા કાજે વાગે તેવા ભાવ લખેલા જરૂર હોય, તો ક્યાં ભાવ લખ્યા નથી। હાથે 2 રૂમાલથી હાથ સાફ કરીને ગ્રાહક થોડો થોડો પાસે આવ્યો ને પૂછ્યું, શેઠ કેટલા પૈસા આપું? જો સામે શેઠ કહે, પેટી માત્ર પેટી નથી તો રમાદાની પેટી, તમે ભરપેટ જમો હોન, ભોજન ગમ્યું હોય, તમારો આત્મા રામ રાજી થયો હોય, તો જે નાખવું હોય તે પેટીમાં નાખો, ભાવ ભાવ ભોજનના ન હોય। પ્રસાદી તો અમે ભગવાન ભોલેનાથના ભક્તોને પ્રસાદી આપીએ છીએ, તો બોલો પ્રસાદીના પૈસા એ ખરા, બધું ભોલેનાથનું છે। લોજ પણ ભોલેનાથ છે, ખાનું પણ ભોલેનાથનું છે ને ખાડવું પણ ભોલેનાથનું છે, તો પછી આમાં ભાવની ક્યાં વાત? આ ભોલેના દ્વારા ભોલે પ્રસાદી ભોલા ભક્તોને ખવડાવીએ, આમાં ભાવની વાત જ ન આવે। માટે નાખો પેટીમાં જે નાખવું તે બસ। વાત ભોલેનાથ મહાદેવ ભોલે ભંડારીને વાત કરનાર ગટ્ટુ મહારાજ। હા, ગલ્લા પર બેઠા લોજના માલિક ગટ્ટુ મહારાજ। ભગવી ચાદર ઓઢી, કપાળમાં ત્રિપુંડ છે, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી એમનો તો એક જ ગામ, ખાવું ધરાઈ ધરાઈને ખાઓ, ભોલે ભંડારી ખવડાવવામાં પાછા ન પડતા। ભાઈ, લોજનું નામ છે ભોલે ભંડારી ભોજનાલય। ભોલેનાથ ભોજન કરાવે માટે પ્રેમથી ખાઓ, ભાવથી જમો, એક ઓક ખાશો ને પ્રસન્ન થશો। ભોલેનાથ ગટ્ટુ મહારાજ ચલાવે છે ભોજનાલય। ગામમાં ઘર છે, ઘરમાં ગોરાણી ગોદાવરી, ગોરાણી શિવજીના ભક્ત છે। સવારેના ભોલેનાથજીને 11 માળા કરવાની, લે કરવાની 50 ગાંઠ જમીન સોન પાકે સોન। એક દિવસ શું થઈ ગયું કે ગટ્ટુ મહારાજે રાડ પાડી, ગોદાવરી ઓ ગોદાવરી શું છે, જમીન તો છે ને, જજ માનવ વૃત્તિ કમાણી સારી, સંતોષ નથી થતો। ગોરાણી કેમ મનમાં થાય તો બધું મારા માટે કરું છું, પણ લોકો માટે પણ કંઈ કરું, મને એવું થાય। મને ભોલે ભંડારી સપનામાં આવીને કહે કે ગટ્ટુ તારા માટે નહીં, ભૂખ્યા દુખ્યા માટે કંઈ કર। મેં કહ્યું, શું કરું પ્રભુ, આજ્ઞા કરો। બસ એવું ભોજનાલય બનાવ કે જે સજ્જનો પેટ ભરીને જમે, આપે તો લે છે, ના રમાદાની પેટીમાં નાખે જ, ને ન નાખે તો મારા નામની રોજ એક માળા ફેરવે કે વાહ, આ તો સરસ વાત કરી નાખો। કંકના પણ ક્યાં લો કરો વાત, રોડને અને આપ જમીન તો છે બાંધી દો, ત્યાં ભોજનાલયનું નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય। બસ તે પતી ગઈ અને વાત બન ગઈ। ભોલેનાથની જમીન પર ભોલેનાથનું લોજ બની ગયો, ભોલે ભંડારી ભોજનાલય। લોકો આવે, જમે, ઓખ ખાય, પછી થોડે આવે થાળું ચાર્જ, ચાર્જ પછી મરજી પ્રમાણે પેટીમાં નાખે, જે નાખે તે, નહીં નાખે તો હી ચાલે। ભોલેની રોજ એક માળા કરજો, પણ સ નાખે કોઈ મોં મચકોતો નથી। પૈસા ભોજનાલય ચાલે, ભિખારી ખાય અ લખપતિ ખાય, શેઠ પણ જમે ને નોકર પણ જમે છે। રમાદાની પેટીમાં ઠીક ઠીક નીકળે, ઓછા નીકળે ને ખાડ પડે। ગટ્ટુ મહારાજ કહે તો મેં ભલે નોકર બેઠો ત્યાં, મારી ચિંતા ભોજન કરનારની વધતા જાય। પૈસા ઓછા નીકળે તે ગટ્ટુ મહારાજ, 10 જમીન છે મારી, ભોલેની જમીન તેને ભોલે માટે છે, મારી આ તો વાડ માત્ર છે। પછી તો જમનારની સંખ્યા વધી ગઈ, રોજ 1000 બજ લોકો જમવા લાગ્યા। હવે ગટ્ટુ મહારાજ બી જમીન વેચવી પડી। હવે મેળબંધ મકાન તો છે, ફટકા દો ને ગોરાણીને પૂછ્યું, ગોરાણી તને તો વાંધો નથી ને? ના તો રાજી તો રાજી, આપણે રાજી તો ભલે રાજી, ફટકા દો મકાનને। એક પટેલ સાથે સોદો થઈ ગયો 15 લાખમાં, 2 દિવસમાં કાગળ પર સહી કરવાની હતી। લો આધાર તો રજવા દો, પાડ ર બોલે, આજ્ઞા પાલન તો જરૂર કરી। ગોરાણી પૂછે, બેઠા પછી ખાદ આ તો શું કરીશ? ભોલેનાથને લોની ચિંતા ને હોને, આ બધું હો છતાં ગટ્ટુ મહારાજ અંદરમાં વિષાદ તો બોધના। ચાલ મકાનની રકમ તો છે, મહિનામાં ખલાસ થઈ જશે, પછી ભલે તું મારી કસોટી તો નથી કરતો ને બપોરે। ગટ્ટુ મહારાજ ગલ્લા પર બેઠા હતા, ત્યાં એક સૂટ બુટેટ માણસ ગાડીમાંથી ઉતરીને ભજારામાં પ્રવેશ્યો। મહારાજ પેટી જરા રાખોમાં, પછી લેતો માણસ ભરપેટ જમીને પછી ક્યારે રવાના થઈ ગયો ખ્યાલ ન આવ્યો। ગટ્ટુ મહારાજ રસરામાં ગયા હતા, વખતે કદાચ જોતો રહ્યો। ગટ્ટુ મહારાજની નજર પલી પેટી પર પડી, મનમાં થયું ગયો તો ગયો પણ પેટી ભૂલ તો ગયો। ઓ ભોલેનાથ, આ તેને કેવી ભૂલ કરી, પેટીનું શું કરું? પછી વિચાર, કદાચ પેટીમાંથી નામ સરનામું આવે, જેને આપી આ બી શું થાય? રાત્રે તે પેટીના લઈ ગયા અંદર, રાનીને બી વાત કરી, પછી જ ભોલે ભંડારી કનેતા તોડી નાને ચકિત થઈ ગયા। અંદર બજ બજ નોટો થપ્પા ગોઠવાતા તેના પર એક પત્ર પડ્યો। ગટ્ટુ મહારાજ પત્ર વાંચવામાં લખ્યું કે મહારાજ ચમકો નહીં,
હું સ્વયં મારી ઈચ્છાથી ને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપું છું. પેટી ત્યાં મને નીકળી ગઈ. તે જે કરો છો કદાચ દેશમાં કોઈ નહીં કરતું હોય. મને યાદ આવે છે કે ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી. ઘર પણ 2 દિવસમાં પરાયું થઈ જાય. મહારાજ, નજીકના એક ગામમાં વર્ષો પહેલા એક સમયે હું 2 દિવસ ભૂખ્યો હતો. ખાવા સાસારે તમારા ભોજનાલયમાં જમ્યો છું. લાચાર ભર પણ આજે બદલાઈ ગયો છે. ભોલેનાથ, આજે મુંબઈ શહેરમાં મને અજોડપતિ બનાવી દીધો. મારા સ્વપ્નમાં પણ ભોલેનાથ આવતા. માત્ર મને તેના થોડા કા શબ્દો સૈયા. કર્જ ઉતાર બદલોવાને. આજે કર્જ ઉતાર આ છે. ન લો પેટીમાં પૂરા 10 કરોડ રૂપિયા. ઘર વેચવાની જરૂર નથી. મારું નામ હું તમને આપું નથી. માત્ર શિવશંકર કહો તો ચાલે. પ્લીઝ ગટ્ટુ મહારાજ, ઘર ન વેચો અને નવી જમીન ખરીદી લો. ભોજનાલય ટનાટન ચાલુ રાખો. મારી શોધ ન કરો, માત્ર મહાદેવના હુકમને ઓખો ચલાવો. ભોજનાલયને મને મારું કર્જ ઉતાર સંતોષ લેવા દો. ત્યારે જય મહાદેવ, જય ભોલે ભંડારી. પતિ પત્ની 2 મૌન બની ગયા. બોલવા માટેની પાસે શબ્દો ન હતા. આજ પણ પરમાત્મા સારા કર્મનો હિસાબ કરવા કોઈ સ્વરૂપે આવે જ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ભોલે ભંડારી.